જામનગરના જામજોધપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। 7 ઇંચ વરસાદ વરસતા જામજોધપુર પાણી થયું। શહેરના બજારમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। રસ્તા પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રસ્તા પર ધસમસતા પાણીના પ્રવાહમાં 2 બાળકો તણાતા બચ્યા। બાળકો તણાતા હોય તેવા સીસીટીવીના ફૂટેજ પણ સામે આવ્યા છે। જોકે તેની સાથે સ્થાનિકો અને આસપાસના લોકોએ તેમને બહાર કાઢ્યા। આ સીસીટીવી ફૂટેજમાં જે રીતે દેખાઈ રહ્યું છે, આ લોકો રસ્તા પર નહીં પરંતુ નદીના પ્રવાહમાં હોય તેવું લાગી રહ્યું છે। રસ્તા પરથી જ વરસાદી પાણીનો એવો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નથુ આહિર। નથુ, જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, વરસાદ હજુ શરૂ થયો છે પરંતુ રસ્તા પર એટલા પાણી હતા કે જાણે બાળકો તણાતા હોય તેવું જોવા મળ્યું। શું અપડેટ્સ છે? અમિતા, ગઈકાલનો વરસાદ છે કે જામનગર જિલ્લાના જે જામજોધપુર તાલુકા મથક છે ત્યાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો ને આ વરસાદના કારણે જે તાલુકા મથક છે તે બેટમાં ફેરવાયું હતું। એટલે કે જાહેર જે રસ્તાઓ છે તેની ઉપરથી પૂરના ઘસમસતા પાણી ફરી વળ્યા હતા અને આ જ જે પૂરના વચ્ચે જે શેરીઓમાં રમતા 2 બાળક હતા તે તણાવવા લાગ્યા હતા અને જોતજોતામાં લોકો જે છે ઘરની બહાર નીકળ્યા હતા અને તણાતા બંને બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેના પગલે તેના વાલીઓમાં જે કંઈ ઉચાટ હતો તે દૂર થયો હતો। પરંતુ ઘટના જે છે તે ભાવનાત્મક છે અને સાથે સાથે જે વરસાદ પડ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની જે સમસ્યા હતી તે સામે આવી છે। સાથે સાથે નગરપાલિકાની જે પ્રી-મોન્સૂન કામગીરી છે તેના પર ધજાગરા ઉડતા જોવા મળ્યા છે, કારણ કે શહેર આખું જે બેટમાં ફેરવાયું હતું તો ઘસમસતા પાણી હતા એટલે તણાયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની પણ બેદરકારી હોવાનું સામે આવ્યું છે। તો બીજી તરફ આજે પણ ભારે વરસાદની આગાહી છે, ત્યારે જિલ્લામાં પણ જે કંઈ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે, ત્યારે તંત્ર દ્વારા સચેત રહેવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે। અમિતા, જી આભાર આપનો જાણકારી આપવા માટે।